અંકલેશ્વર નગરપાલિકામાં ફરી એકવાર કમળ ખીલ્યું. 36 બેઠકોમાંથી 25 પર ભાજપની જીત થઈ. અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જંગનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. સવારથી શરૂ થયેલી મતગણતરીના અંતે નગરપાલિકામાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ સત્તાનું સુકાન સંભાળ્યું છે. ઈવીએમ ખુલતાની સાથે જ ભાજપ તરફી માહોલ જોવા મળ્યો હતો. જો કે કેટલીક બેઠકો પર કોંગ્રેસે ભાજપને કાંટાની ટક્કર આપી સૌને ચોંકાવી દીધા હતા. અંકલેશ્વર નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો પર વિજય મેળવીને બહુમતી હાંસલ કરી છે. શહેરના વિકાસના નામે ભાજપે ફરી એકવાર જનતાનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે. બીજી તરફ કોંગ્રેસે આ વખતે ગત ટર્મ કરતાં સારો દેખાવ કર્યો છે અને 11 બેઠકો પર જીત મેળવી મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવ્યું છે. આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 5માં જોવા મળ્યો હતો, જ્યાં કોંગ્રેસના યુવા અને ઉત્સાહી ઉમેદવાર વિનય પટેલ સહિતની આખી પેનલે વિજયી તાકાત બતાવી પોતાનો પંજો લહેરાવ્યો હતો. વિનય પટેલની જીતે ભાજપના તમામ સમીકરણો અને ગણતરીઓને ઊંધી પાડી દીધી છે. યુવા નેતૃત્વ પર જનતાએ ભરોસો મૂકતા ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. નોંધનીય બાબત એ છે કે આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારોને જનતાએ સદંતર નકારી દીધા છે. અંકલેશ્વરમાં સીધો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળ્યો હતો. પરિણામો જાહેર થતાં જ ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. તો કોંગ્રેસે પણ વોર્ડ નંબર 5 અને અન્ય બેઠકો પર મળેલી જીતને પોતાની નૈતિક જીત ગણાવી છે. હવે જોવું એ રહેશે કે આગામી 5 વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકામાં પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવે છે તે જોવું રહ્યું. મીડિયાકર્મીના તમામનો આભાર સહિત અંકલેશ્વર પ્રજાનો અને વોર્ડ નંબર 5ની સવિશેષ પ્રજાનો હું આભાર એટલે માનું છું કે જે છેલ્લા 15 વર્ષથી ભાજપનો ગઢ હતો એવા વોર્ડમાં ભાજપની વોર્ડ નંબર 5ની અવગણનાની નીતિને ધ્યાને રાખીને તમામ વર્ગના લોકો, તમામ ધર્મના લોકોએ જે અમારા ઉમેદવાર વિનયભાઈ, નવીનભાઈ વસાવા, નફીસાબેન, યાસ્મીનબેન તમામને સહકાર આપીને એક અંકલેશ્વર શહેરમાં એકતાનું સર્ટિફિકેટ પહેલાં તો શહેરને આપી દીધું છે. બીજી વાત એ કે આ લોકોના તમામના જે કાર્યો સભ્યો હતા છતાં પણ એ લોકો જે એક્ટિવ હતા અને સામાન્ય વર્ગથી માંડીને તમામ વર્ગના, ગરીબ વર્ગથી માંડીને તમામ તબક્કાના માણસોની એ લોકોએ જે નિસ્વાર્થ ભાવે સેવા કરી છે એમાં સવિશેષ અમારા નુરાભાઈએ 108 જેવું વોર્ડ નંબરમાં 5 કર્યું છે. એને લીધે આ અમે જીત હાસિલ કરી શક્યા છે અને છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડીને અમે 4 ઉમેદવાર કોંગ્રેસના આ વોર્ડમાં વિજેતા કર્યા છે, જે બદલ હું ફરી જનતાનો આભાર માનું છું. અને સાથે સાથે એ પણ કહું છું કે વોટ આપ્યા હોય કે નહીં આપ્યા હોય, આ અમારા 4 પ્રતિનિધિઓ એ તમામના જનસેવક તરીકે ચૂંટાયા છે. એટલે એ લોકોની પણ ફરજ બને છે કે તમામ વર્ગના લોકોનું કામ કરવું અને એ લોકો તરફથી કોઈ ફરિયાદ હોય તો હું આપને માટે બેઠો છું. આ વખતે હાલનું કારણ હું એમ ગણું છું કે એ લોકોએ કોઈ એક જ જગ્યાને ટાર્ગેટ કરીને વિકાસના કાર્યો કરવાની પ્રવૃત્તિ કરી. સાથે સાથે એ વિકાસના કાર્યોમાં લોકોને એ લોકોનો ભ્રષ્ટાચાર દેખાયો. બીજું કે અમારા ઉમેદવારો જે હતા એ સભ્ય હતા કે નહીં હતા એની સાથે કન્સલ્ટ નથી. અને વોર્ડ નંબર 5ના વિસ્તારમાં પૂર્વ અને દક્ષિણ ભાગનો તમે જુઓ તો કોઈ વિકાસ કર્યો નથી અને લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. એના કારણરૂપ લોકોએ આ જાકરો આપ્યો છે. ભારતીય જનતા પાર્ટી મહુડી મંડળ તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહુડી મંડળ અને અમારા વિસ્તારના અંકલેશ્વર હાંસોદ વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ, માન્ય મંત્રીશ્રીએ જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું એમનો ખૂબ આભાર માનું છું. અને વોર્ડ નંબર 3ની જનતાએ જેમને મત આપી, જે વિજય અપાવ્યો છે એ બદલ હું ખૂબ આભાર માનું છું. અંકલેશ્વરની જનતાએ ફરી એકવાર ભાજપમાં વિશ્વાસ રાખી અને નગરપાલિકામાં સત્તા મેળવવામાં જે સહભાગી થયા છે તે બદલ હું અંકલેશ્વરના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અમારા કાર્યકર્તાઓની મહેનતને હું બિરદાવું છું કે ફરી એકવાર અમે અંકલેશ્વર નગરપાલિકામાં ભાજપની સત્તા લાવવામાં સફળ રહ્યા છે.